હાલોલમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે તો બીજી તરફ ઔદ્યોગિક વિકાસને સાથે જરૂરી પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરાવવામાં નિષ્કાળજી રાખવામાં આવી રહી છે। હાલોલના પાવાગઢ રોડ પર આવેલી ખુલ્લી જમીન પર જાહેરમાં ઠલવાતા કેમિકલ વેસ્ટને કારણે આસપાસના ખેડૂતોની પાયમાલ થવાની સ્થિતિ આવી ચૂકી છે। પાક ઉતારવાનો સમય આવવાનો છે અને ત્યારે કેમિકલના પ્રદૂષણને કારણે ખેડૂતોનો ખેતરમાં ઉભેલો પાક બળીને નષ્ટ થઈ ચૂક્યો છે અને આ મામલે ખેડૂતોએ સંલગ્ન વિભાગ તેમજ અધિકારીઓ જાણ પણ કરી છે, પરંતુ ખુલ્લી જગ્યા પર જોખમી ઔદ્યોગિક કચરો તેમજ કેમિકલ નાખતા લોકો સામે કોઈ પગલાં નથી લેવાયા। यहाँ खाली खेतर पड़ी से ने त्या कंपनी नो कचरो टेम्पा भरीने नाखी जाय छे। त्या अमारो पाक वलियारी नो तैयार थयेलो छे। अमुक केमिकल जेवुं बधुं नाखे छे ने तो उड़ीने आव्युं छे। એવું બધું તૈયાર થયેલો પાક બળી ગયો છે। હવે 6 વીઘાનું અમારું ખેતર છે। અમારા વર્ષમાં એક જ પાક વલિયારીનો લેવાય છે। એમાં હવે તૈયાર થયેલો પાક એ થઈ ગયો બળી ગયો છે, તો હવે એનું શું કરવાનું? લોકો બધું અહીંથી ભરી લાવે છે ટેમ્પા, ત્યારે અહીંથી બધો પાવડર ઉડ્યો તો વલિયારી બધી અમારે મરી ગઈ। બધો કચરો નાખી જાય ને ત્યાંથી केमिकल थी 6 वीघा खेतर हमारो। खुली जगह है ये विस्तार में कंपनीओ जो खराब माल बधो पाउडर वाळो एवो बधो माल होय ए खुली जगह में नाखी जाय छे એટલે પેલું પવન ને એવો બધો આવે છે એટલે પાવડર ઉડીને સીધો વલિયારીના ખેતરમાં આવે છે એટલે વલિયારીનો પાક બધો સાફ થઈ ગયો છે। એ બાજુ પવન આવે એટલે પવનથી બધો પાવડર આ બાજુ ઉડીને આવે છે એટલે વલિયારીનો પાક 4-5-6 વીઘા જેવો છે એ બધું એમ મરી ગયું છે।